બોટાદમાંથી વ્યાજખોરોનો ત્રાસ સામે આવ્યો। પઠાણી ઉઘરાણીથી કંટાળી જઈને એસિડ પી લીધું હતું, જેની પ્રાપ્ત માહિતી મુજબ બોટાદના ખોડિયાર નગરમાં રહેતા ભરતભાઈ મેણિયાએ વ્યાજખોરોના ત્રાસથી એસિડ ગટગટાવી લેતા પ્રથમ બોટાદ અને ત્યાંથી વધુ સારવાર માટે ભાવનગર સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। કૈલાસબેને જણાવ્યું હતું કે અલગ અલગ લોકો પાસેથી અંદાજે 1 લાખ કરતાં વધુ રકમ ઊંચા વ્યાજે લીધેલ, જેથી ઉઘરાણી માટે ત્રાસ આપતા હોય, જેથી કંટાળીને એસિડ પી લીધું હોવાનો આક્ષેપ કરાયો છે। વધુમાં કૈલાસબેન જણાવ્યું હતું કે કોના કેટલા રૂપિયા કેટલા ટકાવારીથી લીધા છે તે ઘરે લખેલું પડેલ છે। આમ વ્યાજખોરોનો ત્રાસ વધુ એકવાર સામે આવ્યો છે। આરામ બરોબર જો ખબર પડે મારું નામ કૈલાસબેન। આજે એમને એસિડ પીધું છે। કયા કારણસર એસિડ પીવામાં આવ્યું છે? આ દેણાવાળાના ત્રાસથી। કેટલા ટકાવારી લીધા છે ને કેટલા એ લોકો તમે ભરતા એના પૈસા? જો અઠવાડિયે હોતા ભરતા હતા, અઠવાડિયે કેટલા અઠવાડિયે ભરતા હતા? એ અઠવાડિયે હે ને 500 રૂપિયા દેતા હતા એવી રીતના। અને એક જણ પાસે 10% લેખે લીધેલા છે એવી રીતના। હવે આવી રીતે વારા ઘડીએ લોકો ત્રાસ આપતા હતા, એટલે મારા પતિ ઘેરે ન રહીએ કે ન બહાર જઈએ, કે બહાર જાય તો એમ કે હું મરી જાઉં, મને એમ કે રેલવે સ્ટેશને વ્યા જાય, એટલે મને બીક લાગે મને। એ નામ ઘેરે હે ને બધાનું લખેલું છે, પણ મને અહીંયા મોઢે યાદ નથી એમ। એ ભરવાડ છે, કોઈ દરબાર છે, એવી રીતના। કેટલા લીધા છે અંદાજે કઈ યાદ છે લોકો પૈસા તમારા ઘરવાળા? આમ તો અત્યારે બધાના થઈને ટોટલ નામ છે ને અંદર 1.5 લાખ રૂપિયા જેવું છે બધાનું થઈને કરે ને તો એટલું છે। 10,000 જેવું વ્યાજ વ્યું જાય, જેટલું કામ કરે બધું વ્યાજમાં વ્યું જાય।